શ્રીમદ ભાગવત સપ્તાહના સપ્તમ વિરામ સત્રે ભાગવત ભગવાન અને યુવા વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા આ સત્સંગ યજ્ઞના સદભાગી યજમાન પરિવાર ગંગા સ્વરૂપ પ્રવીણાબેન મનસુખલાલ રાજાણી, શ્રીમાન સંજયભાઈ મનસુખલાલ રાજાણી, શ્રીમતી ઈલાબેન સંજયભાઈ રાજાણી, શ્રીમાન કેતનભાઈ મનસુખલાલ રાજાણી, શ્રીમતી શિલ્પાબેન કેતનભાઈ રાજાણી, શ્રીમાન સુરેશભાઈ જમનાદાસ રાજાણી, શ્રીમતી મીનાબેન સુરેશભાઈ રાજાણી, શ્રીમાન સંતોષભાઈ રસિકલાલ રાજાણી, શ્રીમતી સેજલબેન સંતોષભાઈ રાજાણી અને રાજાણી પરિવારની સુપુત્રીઓ સંપન્ન કરે તેવી વિનંતી છે. રાજાણી પરિવાર અને રવેશિયા પરિવારના નિમંત્રણને માન આપી પધારેલા આપ સૌ સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, પરિવારજનો, નિમંત્રિત મહાનુભાવ પૂજ્ય ડોક્ટર ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી અને એમની સાથે પધારેલા અન્ય વૈષ્ણવ ભક્તો, આપ સૌનું રાજાણી અને રવેશિયા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. સુખની ઘડીઓ, આનંદની ઘડીઓ ખૂબ ઝડપથી જતી હોય છે. જ્યારે કંઈ કષ્ટ હોય, કસોટી હોય, દુઃખ હોય તો એ પળ કે સમય જવામાં આપણને એમ થાય કે ઓહો કેટલા દિવસ થઈ ગયા. પણ આ એક એવું સ્વરૂપ કે જેની ભજન અને ભક્તિના 7 દિવસ એકદમ ઝડપથી પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌને ફરી યાદી કરી દઉં કે ભાવિ કથા આયોજનો આનંદોત્સવ એટલે કે પાઠોત્સવ અને 21 દીકરીઓના લગ્ન અને સાથે સાથે ભોજનાલય અને બેન્ચીસ સેવામાં 20,000 રૂપિયાના અનુદાનથી એક વ્યક્તિ એવા 320 વ્યક્તિઓ આજે આપણને અહીં જલારામ હોલ, NS રોડ નંબર 6, હાટકેશ સોસાયટી, JVPD સ્કીમ, વિલીપાર્લે વેસ્ટ, મુંબઈની રાજાણી અને રવેશિયા પરિવારની આ સત્સંગ યાત્રાની આજે આપણને આ છેલ્લી ઘડી છે, છેલ્લી તક છે. જેથી સૌને અનુરોધ કરીશ કે આપણું એ સહભાગીપણું એમાં જોડીએ. જલારામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે પરિવારના કાર્યાલય પર કાર્યકર્તાનો સંપર્ક કરશો. વિનંતી કરું પૂજ્ય ડોક્ટર ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી અને સાથે વધારેલા વડીલ મુરબ્બી બંનેને પ્રાર્થના સાથે નિમંત્રિત કરું કે ભાગવત ભગવાનના દર્શન અને રાજાણી પરિવારના આંગણે આપના ભાવવંદનની એ અભિવંદના સ્વીકારવા આપ હરિઓમ મહારાજને પણ પ્રાર્થના કરીશ. પૂજ્ય હરિઓમ મહારાજ, આપ પણ કથા મંચ પર પધારી રાજાણી અને રવેશિયા પરિવારનો આપનો પૂજન ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારો તેવી વિનંતી છે. આપનું ભાવ પૂજન સંપન્ન થયે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીને પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે આજના દિવ્ય પ્રસંગે એમના રૂડા મંગલ આશીર્વાદથી આપણને સૌને પ્રેરિત કરશે. આપ સૌ પરિચિત જ છો, પણ મને યાદ છે ત્યાં સુધી ગયા ડિસેમ્બરમાં અમારું ગામ એટલે કે દાદા પણ અમરેલી જિલ્લાના ને અમે પણ અમરેલી જિલ્લાના, અમરેલીમાં ડોક્ટર ભૂપેન્દ્રભાઈની એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન આમ સતત દેશ વિદેશ અને પરદેશમાં પૂજ્ય દાદાની જેમ જ જેમની વિદ્વત વાણી અને જેમની એ દિવ્ય વાણીની પ્રવાહિત થતી રહે છે એવા વિદ્વત વક્તા ડોક્ટર ભૂપેન્દ્રભાઈ પંડ્યાને આજના પ્રસંગે પોતાના રૂડા મંગલ આશીર્વાદ પાઠવવા વિનંતી કરીશ. આપણું જીવન કેવું છે તો કે જાના હે રહેના નહીં,
जाना है रहना नहीं, सब कुछ उनके हाथ, जितना जिया जैसा जिया बस रहा हमारे साथ. આમ કેટલું અને કેવું લઈને જાવું એ આપણે બધાએ નક્કી કરવાનું છે, કારણ કે જીતના જીયા જૈસા જીયા બસ રહા હમારે સાથ એવી આજે પરીક્ષિત મોક્ષ અને સુદામા ચરિત્રના દિવ્ય ગુણગાનની ગાથાનું આપણે શ્રવણ કરીએ. મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત એવા આ મૃત્યુના ડરથી મુક્તિ અપાવનારા ગ્રંથનું પૂજ્ય દાદાના મુખેથી શ્રવણ કરીએ એ પૂર્વે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી રૂડા મંગલ આશીર્વાદ સૌને. સુરાપુરા લદા બાપાની જય. જય રાજ રાજેશ્વરી ભગવતીમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.